નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરીશું નવાવાડજ વિસ્તારમાં થયેલી એક સુંદર અને પ્રેરણાદાયી ઘટનાની, જ્યાં પતંગોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો માટે. અખબારનગર સર્કલ પાસે આવેલ અખબારનગર સોસાયટીના કોમન પ્લોટમાં નવાવાડજ વિસ્તાર ખાતે પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટે કર્યું હતું. આ ભવ્ય પતંગોત્સવમાં ગાયત્રી પરિવાર નારણપુરા, સાથ સહકાર ફાઉન્ડેશન, અખબારનગર સોસાયટી એસોસિએશન, વાલી, મિત્રો અને આમંત્રિત મહેમાનો સહભાગી રહ્યા. સાથે જ નવાવાડજના કોર્પોરેટર શ્રી વાય.કે. પટેલ અને શ્રી વિજયભાઈ પંચાલની વિશેષ હાજરી રહી. આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ ગિફ્ટ કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં પતંગ 10, દોરી ફિરકી 1 કિલો, 1 મિક્સ તલ શીંગ ચિક્કી અને મમરાના લાડુનો સમાવેશ હતો. આ સ્નેહભર્યા યજ્ઞમાં બાળકોના મીઠા મોઢા પર હાસ્ય જોવા મળ્યું. પ્રસંગે બાળકો અને આમંત્રિત મહેમાનો માટે ગરમાગરમ દીવ, જલેબી, પૂરી, પાપડ અને મિક્સ ભજીયાનું ભોજન પણ વિશેષ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સંચાલક શ્રી ચંદ્રસિંહ ચૌહાણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને દરેકને જીવનમાં મનોદિવ્યાંગ બાળકોને ખુશ રાખવા પ્રોત્સાહન આપ્યું. આવું સમાજ માટે હકારાત્મક ઉદાહરણ ક્યારેય ભૂલાય નહીં. આપણે સૌએ મળીને આવા પ્રયત્નો દ્વારા બાળકોના જીવનમાં ખુશીના પળો ઉમેરવા જોઈએ. આવા સુંદર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. આભાર.